સૌરાષ્ટ્રના ભાદરમાં આવેલું એક નાનકડું ગામ જેનું નામ શાંતિપુર. આ ગામમાં એક ખેડૂત રહેતો હતો જેનું નામ હતું રતનજી. રતનજી પાસે સંપત્તિના નામે માત્ર બે જ વસ્તુ હતી, એક 5 વીઘાનો નાનકડો ટુકડો અને બીજી તેની અપાર પ્રામાણિકતા. ગમે એવો કપરો કાળ હોય પણ રતનજી ક્યારેય અનીતિનો માર્ગ પકડતા નહીં. એની પત્ની જમના સાક્ષાત લક્ષ્મી જેવી હતી. મહેનતુ તો એવી કે સૂરજ ઉગે એ પહેલાં તો આખા ઘરનું કામ પતાવીને રતનજી માટે ટિફિન તૈયાર કરી દેતી. આ વર્ષે વરસાદ થોડો મોડો હતો. આકાશમાં વાદળોની સંતાકુકડી ચાલતી હતી, પણ ધરતી હજુ તરસ્યા રણ જેવી સૂકી ભટ્ટ હતી. રતનજીના કપાળે ચિંતાની લકીરો હતી, છતાં તેને કુદરત ઉપર અપાર વિશ્વાસ હતો. તે દરરોજ વહેલી સવારે પોતાના બળદોને લઈને ખેતરે નીકળી જતો. તે કહેતો કે જમના, ભલે આભમાં વાદળ ન હોય પણ મારે મારી ધરતીને તો તૈયાર રાખવી જ પડે ને. જ્યારે મેઘરાજા મહેરબાન થાય ત્યારે મારી ધરતીમાં એમને વધાવવા તૈયાર હોવી જોઈએ. એક બપોરે જ્યારે સૂરજ બરાબર માથે તપતો હતો, રતનજી હળ હાંકી રહ્યો હતો. પરસેવાના ટીપા એના ચહેરા ઉપરથી ટપકીને પવિત્ર માટીમાં ભળી રહ્યા હતા. અચાનક હળની લોખંડી અણી કોઈ કઠણ પદાર્થ સાથે અથડાઈ. ટણણ કરતો અવાજ એક સુંદર રીતે સંભળાયો. રતનજી રોકાઈ ગયો. એને લાગ્યું કે કદાચ કોઈ મોટો પથ્થર હશે જે એના હળને નુકસાન પહોંચાડી શકે છે. તેણે હળ બાજુએ મૂકી હાથથી માટી ખોદવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી હટતી ગઈ તેમ તેમ રતનજીની આંખો આશ્ચર્યથી પોળી થતી ગઈ. માટીની નીચે એક મોટો તાંબાનો ચરુ દટાયેલો હતો. એના ઉપર સુંદર કળા હતા. રતનજીએ આજુબાજુ જોયું. આખું ખેતર સુમસામ હતું. તેણે ધડકતા એ ચરુનું ઢાંકણું સેજ ઉઘાડ્યું. અંદરથી સોનેરી તેજ છલકાયું. આખો ચરુ ચકચકતી સોનામોરોથી ખીચોખીચ ભરેલો હતો. કોઈ સામાન્ય માણસ હોત તો આ જોઈને નાચવા લાગત, પણ રતનજી, એણે એક ઊંડો શ્વાસ લીધો અને પત્ની સાથે વાત કરતી વખતે કહેતો હોય એમ બબડ્યો, હે ભગવાન, આ મારું નથી. આ મારા પરસેવાની કમાણી નથી. જે સોનું મેં વાવ્યું નથી એ લણવાનો મને કોઈ હક નથી. રતનજીએ શાંતિથી ઢાંકણું બંધ કર્યું. ચરુ ખેતરના એક ખૂણે ઝાડીઓમાં મૂકી દીધો અને ફરી પોતાનું હળ પકડ્યું. સાંજ સુધી તેણે કાળી મજૂરી કરી, જાણે કશું બન્યું જ ન હોય. સાંજે થાકેલો પાકેલો રતનજી ઘરે પાછો આવ્યો. ગરમા ગરમ રોટલા અને શાક ખાતી વખતે તેણે જમનાને વાત કરી કે જમના, આજે ખેતરમાંથી સોનાની મોરોનો ચરુ મળ્યો હતો. જમનાના હાથમાં રહેલો કોળિયો અધર રહી ગયો. એની આંખોમાં ગરીબીના દિવસો અને ભવિષ્યની આશા એક સાથે તરી આવ્યા. તે બોલી ઉઠી, શું વાત કરો છો? અને તમે એને ત્યાં જ મૂકી આવ્યા? રતનજી, આપણા ઘરમાં સાંધા જોડીએ ત્યાં તેર તૂટે છે અને તમે સાક્ષાત લક્ષ્મીનો ત્યાગ કરીને આવ્યા. રતનજીએ હસીને જવાબ આપ્યો કે જમના, હરામનું ધન પચતું નથી. જે ભગવાને આપણને આટલા વર્ષ સાચવ્યા છે એ આગળ પણ સાચવશે. પણ જો એ મારા નસીબનું હશે ને તો ભગવાન એ મને ઘરે બેઠા આપશે. મારે એને ચોરી ચૂપીથી લાવવાની જરૂર નથી. જમના ગુસ્સે થઈ, તમે તો સાવ ભોળા ભગત જ રહ્યા. રાતના અંધારામાં હું હમણાં જ જાઉં છું અને એ ચરુ લઈ આવું છું. ક્યાંક કોઈ બીજું લઈ જશે તો આપણે હાથ ઘસતા રહી જશું. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. જ્યારે રતનજી અને જમના વાત કરતા હતા ત્યારે તેમના ઘરના છાપરા ઉપર 2 ચોર સંતાઈને આ બધું સાંભળી રહ્યા હતા. સોનાના ચરુની વાત સાંભળીને તેમની લાળ ટપકવા લાગી. શાંતિપુર ગામની એ રાત ખૂબ જ ઘેરી હતી. આકાશમાં વાદળોને કારણે ચંદ્ર પણ ક્યાંક છુપાઈ ગયો હતો. રતનજીના ઘરના છાપરા ઉપર બેઠેલા 2 ચોરો, કાળુ અને ભીખુના મનમાં સોનાના લોભનું જ્વાળામુખી ફાટ્યો હતો. રતનજી અને જમનાની વાત પૂરી થઈ કે તરત જ બંને ચોર બિલાડીની જેમ છાપરા ઉપરથી નીચે ઉતર્યા. ભીખુના અવાજમાં ધ્રુજારી અને લાલચ બંને હતા. અલ્યા કાળુ, સાંભળ્યું ને?
પેલા ભોળા ભગત પાસે તો સોનાનો ખજાનો છે, પણ એને લેવાની એનામાં ટેવાય નથી. આપણે મોડું નથી કરવું, નહીતર પેલી જમના ખેતરે પહોંચી જશે તો લૂંટાઈ જઈશું. કાળુ જે વધારે ચાલાક હતો, એણે મરક મરક હસતા કહ્યું કે ચિંતા ન કર, મને રતનજીનું ખેતર બરાબર ખબર છે. ચાલ, આજે તો 7 પેઢી તરી જાય એટલું સોનું હાથ લાગવાનું છે. બંને જણા અંધારામાં ઓગળી ગયા અને ઝડપભેર ખેતર તરફ દોડ્યા. બીજી બાજુ ઘરે જમનાના મનમાં હજુ પણ અજંપો હતો. એને રતનજીની વાત ગળે નહોતી ઉતરતી. એણે મનોમન નક્કી કર્યું કે રતનજી ભલે ના કહે, પણ તે પોતે જઈને એ ચરુ લઈ આવશે. તે ઝડપથી ઘરનું કામ પતાવવા લાગી, જેથી રાતના અંધારામાં કોઈ જોઈ ન જાય તેમ તે નીકળી શકે. પરંતુ ચોરો તો પહેલીથી જ ખેતરે પહોંચી ગયા હતા. કાળુએ ખેતરના ખૂણે ઝાડીઓમાં તપાસ કરી. અચાનક તેની નજર પેલા તાંબાના ચરુ ઉપર પડી. અંધારામાં પણ એની ચમક કંઈક અલગ જ હતી. મળી ગયો, આ રહ્યો આપણો ખજાનો, કાળુ હરખાઈને બોલ્યો. તેમણે સાવચેતીથી ચરુને પકડ્યો. ચરુ ખાસો વજનદાર હતો. બંનેના મનમાં લાડુ ફૂટતા હતા કે આજે તો રાતોરાત અમીર થઈ જવાશે. કાળુએ હળવેકથી ચરુનું ઢાંકણું ખોલ્યું. તેને આશા હતી કે સોનામોરોની ખનક સંભળાશે, પણ અંદરથી કંઈક અલગ જ અવાજ આવ્યો, ફૂફાળા જેવો ભયાનક અવાજ. ચોરોની આંખો ફાટી ગઈ. ચરુની અંદર સોનામોરોને બદલે એક કાળોતરો સાપ ગૂંચડું વળીને બેઠો હતો. જેવો કાળુએ હાથ અંદર નાખવાનો પ્રયત્ન કર્યો, સાપે ફૂફાળો માર્યો અને પોતાની ફેણ બહાર કાઢી. કાળુના તો મોતિયા મરી ગયા. તેણે તરત જ ઢાંકણું બંધ કરી દીધું. અરે બાપરે, આ ખેડૂત તો બહુ મોટો ઠગ નીકળ્યો. ભીખુ પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે તો આપણને ફસાવાની ઝાડ બિછાવી હતી. પોતે તો સોનું સોનું કહીને આપણને અહીં મોકલા, જેથી આપણે સાપ કરડવાથી મરી જઈએ. કાળુને બહુ ગુસ્સો આવ્યો. એની લાલચ હવે બદલામાં ફેરવાઈ ગઈ. આ રતનજીએ આપણી મજાક ઉડાવી છે. એણે આપણને મારવાનો પ્લાન બનાવ્યો હતો ને, હવે આપણે એને પાઠ ભણાવીશું. આ સાપ ભરેલો ચરુ આપણે એના ઘરે લઈ જઈએ. અડધી રાતે એના છાપરામાંથી આ સાપ અંદર પધરાવી દઈએ, એટલે સવારે એની લાશ જ બહાર નીકળે. બંને ચોર વેર લેવાની ભાવનાથી બળતા બળતા ફરી પાછા ગામ તરફ વળ્યા. આ બાજુ જમના મોડી રાતે હાંફતી હાંફતી ખેતરે પહોંચી. તેણે આખા ખેતરમાં ફાંફા માર્યા, જાળીઓ ફંફોઈશી, પણ તેને ક્યાંય ચરુ મળ્યો નહીં. તે નિરાશ થઈને રડવા જેવી થઈ ગઈ. હાય રે મારું નસીબ, રતનજી સાચું કહેતા હતા, કોઈ બીજું ઉઠાવી ગયું લાગે છે. ગરીબના નસીબમાં સુખ ક્યાંથી હોય. તે ખાલી હાથે ઘરે પાછી ફરી. ઘરે આવીને તેણે જોયું કે રતનજી તો ઘસઘસાટ ઊંઘતા હતા. જમનાએ તેને જગાડીને ઠપકો આપ્યો કે જુઓ, હું નહોતી કહેતી, ચરુ તો કોઈ લઈ ગયું. હવે આખી જિંદગી મજૂરી જ કરવાની રહી. રતનજીએ અડધી ઊંઘમાં આંખો ખોલી અને શાંતિથી બોલ્યા કે જમના, મેં તને કહ્યું હતું ને, જો એ આપણા ભાગ્યમાં હોત તો ક્યાંય ન જાત. ભગવાન જે કરે તે સારા માટે જ હોય છે. હવે સૂઈ જા, સવારે વહેલા ખેતરે જવાનું છે. પરંતુ રતનજીને ખબર નહોતી કે એમના ઘરની ઉપર જ મોત મંડરાઈ રહ્યું હતું. ચોરો ચરુ લઈને છાપરા ઉપર પહોંચી ચૂક્યા હતા અને તેમના લોહીના તરસા હતા. મધરાતનો સમય હતો. આખું શાંતિપુર ઘસઘસાટ ઊંઘતું હતું, પણ રતનજીના ઘરના છાપરા ઉપર મોતનો ઓછાયો મંડરાઈ રહ્યો હતો. કાળુ અને ભીખુ, જેમના મનમાં વેરનું ઝેર ઘોળાઈ રહ્યું હતું, તેઓ દબાતા પગલે છાપરાના મોભ સુધી પહોંચી ગયા. ભીખુનો જીવ અધર હતો. કાળુ, જોજે હો ભાઈ, આ સાપ ક્યાંક આપણને જ ન કરડી બેસે. પેલા ભગતને મારવા જતા આપણી ચિતા ન સળગે. કાળુએ દાંત કચકચાવ્યા. તું સાનો માનો રે, આ રતનજીએ આપણને છેતરા છે. એણે સોનાની લાલચ આપીને આપણને મોતને મોઢે ધકેલ્યા હતા. હવે આ ચરુ
હું એના ઘરના બરાબર વચગાળે ઊંધો વાળીશ. જેવો સાપ નીચે પડશે એટલે રતનજી અને એની વહુ બેયના રામ રમી જશે. પછી ભલે એ ભક્તિ કરતો. કાળુએ ધ્રુજતા હાથે ચરુ પકડ્યો. છાપરાના નડિયા સેજ ખસેડીને તેણે જોયું તો નીચે રતનજી અને જમના સુવાની તૈયારી કરી રહ્યા હતા. જમના હજુ પણ બબડતી હતી, તમે તો સાવ ભોળા ભગત રહ્યા. ભગવાને છાપરું ફાડીને આપવું હોત તો ક્યારનું આપી દીધું હોત. આમ ખાલી વાતો કરવાથી પેટ નથી ભરાતું. રતનજીએ દીવો ઓલાવતા શાંતિથી કહ્યું કે જમના, ધીરજના ફળ મીઠા હોય છે, વિશ્વાસ રાખ. ઈશ્વર કોઈનું બાકી નથી રાખતો. જો આપણી દાનત સાફ હશે તો પથ્થર પણ સોનું બની જશે. આ સાંભળીને ઉપર બેઠેલા કાળુને વધુ ગુસ્સો આવ્યો. તેણે મનોમન વિચાર્યું, લે તો જો હવે તારો પથ્થર કેવો સોનું બને છે. તેણે જોર કરીને ચરુને મગરિયા છાપરાના મધ્ય ભાગમાં ઊંધો વાળ્યો. ધબ ધબ ધબ. અચાનક રતનજીના ઘરમાં કશાક પડવાનો અવાજ શરૂ થયો. પણ આ શું? ચરુમાંથી સાપના ફૂફાડાના બદલે કંઈક ધાતુના અથડાવાનો મધુર રણકાર સંભળાયો. અંધારા ઓરડામાં જાણે વીજળીના ચમકારા થવા લાગ્યા. જમના ફટાફટ બેઠી થઈ ગઈ અને ધ્રુજતા હાથે દીવો પ્રગટાવ્યો. દીવાની જ્યોત જેવી પ્રગટી કે બંનેની આંખો અંજાઈ ગઈ. રતનજીના ઘરના ભોંયતળિયે ચળકતી સોના મોરોનો ઢગલો થઈ રહ્યો હતો. ઉપરથી જાણે સોનાનો વરસાદ વરસી રહ્યો હોય એમ એક પછી એક સિક્કા પડી રહ્યા હતા. છાપરામાંથી કાળુ અને ભીખુએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના હોંશ ઉડી ગયા. તેમને તો સાપ દેખાયો હતો, પણ નીચે તો સોનું વરસી રહ્યું હતું. કાળુ તો ફાંટી આંખે જોતો જ રહ્યો. એને સમજાયું નહીં કે એની આંખો તેને છેતરી રહી હતી કે આ કોઈ દેવી શક્તિનો ખેલ હતો. તે ગભરાઈને ભીખુનો હાથ પકડીને ત્યાંથી ભાગ્યો. ભાગતા ભાગતા એના મનમાં એક જ વિચાર હતો, આ ખેડૂત કોઈ સાધારણ માણસ નથી. એની ઉપર તો ઉપરવાળાનો હાથ છે. નીચે ઓરડામાં જમના તો સ્તબ્ધ થઈ ગઈ. એની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. તે સોના મોરોને અડીને ખાતરી કરવા લાગી કે આ સપનું તો નથી ને. તેણે ગળગળા અવાજે કહ્યું કે રતનજી, જુઓ તો ખરા, આ તો એ જ સોનું છે જે તમે ખેતરમાં જોયું હતું. સાચે જ ભગવાને છાપરું ફાડીને આપ્યું. રતનજીની આંખો પણ ભીની હતી, પણ એમાં લાલચ નહીં, કૃતજ્ઞતા હતી. તેણે હાથ જોડીને ઉપર આકાશ સામે જોયું અને બોલ્યા, હે મારા નાથ, તે મારી લાજ રાખી. મેં તો તારા ઉપર ભરોસો મૂક્યો તો, પણ તે તો અણધાર્યું આપી દીધું. રતનજીના ઘરમાં સોનામોરોનો ઢગલો જોઈને જમના તો જાણે ભાન ભૂલી ગઈ હતી. તે એક એક સોનામોરને આંખે વળગાડતી, પણ રતનજી હજુ પણ શાંત હતા. એમના મનમાં એક જ પ્રશ્ન હતો કે ખેતરમાં પડેલો ચરુ અહીં છાપરામાંથી નીચે કેવી રીતે પડ્યો? આ કોઈ માણસનું કામ હતું કે ભગવાનનો સંકેત? ખેતર તો એ ખેતરપાળ દેવનો ચમત્કાર હતો. ગુજરાતની ધરતી ઉપર એક એવી માન્યતા છે કે દરેક ખેતરની રક્ષા એક ખેતરપાળ સાપ કરતો હોય છે. જ્યારે પેલા ચોરોએ ખેતરમાં ચરુ ખોલ્યો ત્યારે સાક્ષાત ખેતરપાળ દેવ સાપ બનીને સોનાના રક્ષણ માટે એમાં બિરાજમાન હતા. ચોરોની દાનત ખોટી હતી એટલે તેમને માત્ર સાપ દેખાયો, પરંતુ જ્યારે એ ચરુ રતનજીના છાપરેથી ઊંધો વળાયો ત્યારે એ સાપ અદૃશ્ય થઈને ખેતરમાં પાછો ચાલ્યો ગયો અને અંદર છુપાયેલું સોનું રતનજીના નસીબ મુજબ ઘરમાં વરસી પડ્યું. સવાર પડી. રતનજીએ આ બધી સોનામોરો એકઠી કરી. જમનાને લાગ્યું કે હવે તેઓ ગામના સૌથી મોટા શેઠ ગણાશે. પણ રતનજીના મનમાં કંઈક અલગ જ હતું. તેમણે બધી મોરો પોટલામાં બાંધી અને સીધા ગામના ચોરે પહોંચ્યા. ગામના સરપંચ અને પંચાયતને બોલાવીને તેમણે બધી હકીકત કહી સંભળાવી. રતનજી બોલ્યા કે બાપા, આ ધન મને ખેતરમાંથી મળ્યું છે. આ મારા પરસેવાની કમાણી નથી.
ભલે એ મારા ઘરમાં વરસી, પણ એ ધરતી માતાની અમાનત છે. હું આમાંથી માત્ર એટલું જ રાખીશ જેટલી મારે જરૂર છે. બાકીનું સોનું ગામના કલ્યાણ માટે વાપરવું જોઈએ. રતનજીની આ ઉદારતા જોઈને આખું ગામ દંગ રહી ગયું. લોકો કહેવા લાગ્યા કે ધન્ય છે રતનજી તારી જનેતાને. આજના જમાનામાં જ્યાં ભાઈ ભાઈના લોહીનો તરસો છે, ત્યાં તું આટલી મોટી સંપત્તિ જતી કરે છે. બીજી તરફ પેલા બે ચોરો કાળુ અને ભીખુ ગામના પાદરે છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા. એમને પોતાની ભૂલ સમજાય. એમને પસ્તાવો થયો કે જો તેમની દાનત સાફ હોત તો કદાચ તેમને પણ કંઈક મળ્યું હોત. વેર લેવા જતા તેઓએ રતનજીનું ભાગ્ય ઉગાડી દીધું હતું. તેઓ રતનજીના પગમાં પડી ગયા અને પોતાની ભૂલ કબૂલી. રતનજીએ તેમને સજા આપવાના બદલે માફ કરી દીધા અને મહેનત કરીને ખાવાની શિખામણ આપી. રતનજીએ એ સોનામોરોમાંથી ગામમાં એક મોટું તળાવ બંધાવ્યું, જેથી દુકાળમાં કોઈ ખેડૂતનો પાક ન સુકાય. તેમણે ગરીબ બાળકો માટે પાઠશાળા બનાવી. જમનાને પણ હવે સમજાઈ ગયું હતું કે પતિની પ્રામાણિકતામાં જે સુખ હતું એ માત્ર પૈસામાં નહોતું. એની આંખોમાં હવે ગર્વના આંસુ હતા. સમયનું ચક્ર ફરતું રહ્યું. રતનજીએ સોનામોરોનો ઉપયોગ ગામના ભલા માટે કર્યો, પણ પોતે તો એ જ જૂના ફાટેલા કેડિયામાં અને એ જ મહેનતની મસ્તીમાં રહ્યા. એમણે પોતાના ભાગે આવેલી થોડીક સોનામોરોમાંથી ગામની સીમમાં એક નવી જમીન ખરીદી, જે વર્ષોથી પડતર અને પથરાળ હતી. લોકો કહેતા કે રતનજી, આ પથરાળ જમીનમાં શું ઉગશે? આ તો ધૂળ છે. રતનજી માત્ર હસીને કહેતા કે ભાઈ, ધરતી માતા ક્યારેય કોઈને ભૂખ્યો નથી રાખતી, બસ એને પ્રેમ આપનાર જોઈએ. રતનજી અને જમનાએ દિવસ રાત એક કરી દીધા. જે હાથે સોનામોરો પકડી હતી એ જ હાથે હવે પાવડો અને કોદાળી પકડ્યા. તેમણે પથ્થરો વીણા, જમીન ખેડી અને એમાં ખાતર નાખ્યું. રતનજી કહેતા કે જમના, પેલું છાપરું ફાડીને આવેલું સોનું તો ભગવાનની કૃપા હતી, પણ આ જમીનમાંથી જે સોનું નીકળશે ને એ આપણી સાચી કમાણી હશે. એ વર્ષે મેઘરાજા પણ રતનજીની ભક્તિ અને મહેનત જોઈને ખૂબ મહેરબાન થયા. અષાઢી બીજના દિવસે આકાશમાંથી અમી છાંટણા થયા અને જોત જોતામાં મુસળધાર વરસાદ પડ્યો. આખું ગામ હરખાઈ ગયું. પણ રતનજીના ખેતરનું દ્રશ્ય તો કંઈક અલગ જ હતું. જે જમીનને લોકો પથરાળ કહેતા હતા, ત્યાં આજે હરિયાળી લહેરાવા લાગી હતી. જ્યારે લણણીની ઋતુ આવી ત્યારે રતનજીના ખેતરમાં બાજરીના ડુંડા સોનાની જેમ ચમકતા હતા. દાણા એટલા ભરાવદાર અને તેજસ્વી હતા કે આખા પંથકમાં એવો પાક નહોતો ક્યાંય થયો. રતનજીએ જ્યારે એ પાક બજારમાં વેચ્યો ત્યારે તેમને જે મહેનતાણું મળ્યું એ કોઈ ખજાનાથી કમ નહોતું. જમનાની આંખોમાં આજે સંતોષના આંસુ હતા. એણે રતનજીનો હાથ પકડીને કહ્યું કે આજે મને સમજાયું કે મહેનતથી મળેલા એક રૂપિયાનો આનંદ મફતમાં મળેલી લાખ મોરો કરતાં પણ મોટો હોય છે. રતનજી અને જમનાએ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી ગામની સેવા કરી. આજે પણ શાંતિપુર ગામમાં એ તળાવના કિનારે રતનજીની વાતો થાય છે. લોકો પોતાના બાળકોને એ ખેડૂતની વાર્તા સંભળાવે છે, જેણે સોનાના ચરુને ઠોકર મારી હતી અને પરસેવાથી પથ્થરોમાં સોનું ઉગાવ્યું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રામાણિકતા અને સખત મહેનત એ જ સાચું નસીબ છે. આરામનું ધન સાપ બનીને ડંખે છે, જ્યારે પરસેવાની કમાણી ભગવાનનો પ્રસાદ બનીને છાપરું ફાડીને વરસે છે.